આયુર્વેદ પ્રમાણે જો તમારા શરીરની અંદર આ 3 લક્ષણો દેખાય છે તો એને ક્યારેય ના અવગણો, કારણ કે જો આ 3 લક્ષણોની શરૂઆતમાં જ આયુર્વેદ સારવાર થઈ જાય તો તમે ભવિષ્યમાં આવનારા ગંભીર રોગોથી બચી શકો છો. આ 3 લક્ષણો મુખ્યત્વે પેટને લગતા છે, કારણ કે આયુર્વેદની અંદર પણ રોગાહ સર્વેપી મંદેનો એવું કીધું છે, એટલે કે દરેક રોગોનું મૂળ મંદાગ્નિ છે. આ કયા 3 લક્ષણો છે એની વાત કરીએ. સૌથી પહેલું લક્ષણ, ભૂખ સાવ જ ન લાગવી અથવા તો ભૂખ એકદમ ઓછી થઈ જવી. જે લોકોને ભૂખ એકદમ ઓછી થઈ જાય છે અથવા સાવ નથી લાગતી, ખોરાક ખાય છે એનું પાચન નથી થતું, અપચો થાય છે, તો આ એક મંદાગ્નિનું લક્ષણ છે. શરીરની અંદર તમારી પાચક અગ્નિ ઓછી થાય ત્યારે ભૂખ લાગતી ઓછી થઈ જતી હોય છે, અને એ ભવિષ્યની અંદર તમે જે કંઈ ખોરાક ખાવ એને પચ્યા વગરનો રાખે, શરીરમાં આમ થાય, આમ ફરતો ફરતો સર્ક્યુલેશનમાં જાય અને ઘણા બધા રોગો કરતો હોય છે. માટે આ અપચો કે મંદાગ્નિ શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે એની આયુર્વેદ સારવાર પ્રોપર કરાવો અને ભવિષ્યમાં આમને લગતા મોટા રોગો થવાથી બચી શકાય છે. બીજું છે કબજિયાત. આયુર્વેદ પ્રમાણે ઘણા બધા રોગોનું મૂળ કબજિયાત છે. જો નિયમિત રીતે પેટ સાફ ન આવતું હોય તો તરત આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કરી તમારા પાચનમાં કે જીઆઈ ટ્રેક્ટની સિસ્ટમમાં ક્યાં કરેક્શન કરવાની જરૂર છે, લાઇફસ્ટાઇલ સુધારો, એ પ્રમાણે થોડી ઘણી દવાઓ અને પ્રોપર મેનેજમેન્ટ કરો, જેથી કરીને કબજિયાત પણ મટી જાય અને ભવિષ્યમાં મોટા રોગો ન થાય. ત્રીજું છે ખોરાક ખાધા પછી તરત ઉલટી અથવા તો ઝાડા થઈ જવા. ઉલટી થઈને ખોરાક નીકળી જાય, ઝાડા થઈને નીકળી જાય, આવું વારંવાર થયા કરે, આ પણ અપચાનું એક લક્ષણ છે. આને પણ પ્રોપર કરેક્ટ કરાવવું જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદ રહો.